નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લામાં બુધવારે રાત્રે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ભીષણ રોડ અકસ્માતમાં એક જ પરિવારના 4 બાળકો સહિત 5 લોકોએ જીવ ગુમાવ્યા છે। આ અકસ્માત ત્યારે થયો હતો જ્યારે લોકો સ્વિમિંગ પુલમાં નાહ્યા પછી એક જ બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા। અકસ્માત બાદ પોલીસે અકસ્માતમાં સંડોવાયેલા કન્ટેનરને કસ્ટડીમાં લઈ લીધું છે અને કેસની તપાસ શરૂ કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અહેવાલ અનુસાર હાપુરના મોહલ્લા મસ્જિદપુરાના રહેવાસી દાનિશ અને તેના પરિવારના 4 બાળકો સાથે બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો। પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ તેમની સાથે અલગ અલગ વાહનોમાં હતા। આ અકસ્માત બુલંદશહેર રોડ પર સર્જાયો હતો, જ્યાં એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે તેની પાછળની બાઇકથી ટક્કર મારી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માતની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું। ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંના ડોક્ટરોએ બધાને મૃત જાહેર કર્યા હતા। મૃતકોમાં 10 વર્ષીય સયામર અને 11 વર્ષીય મયારા, 8 વર્ષીય સમર અને 9 વર્ષીય માહિમાનો સમાવેશ થાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।